હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનમાં ત્રીજું ચેપ્ટર ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ જેનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો લઈએ વિદ્યાર્થી મિત્રો ત્રીજું ચેપ્ટર ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ જેનું સ્વાધ્યાય સોલ્યુશન। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો। પહેલું, ઈસવીસન 1857 ના સંગ્રામનો પ્રથમ શહીદ કોણ ગણાય છે? તો ઈસવીસન 1857 ના સંગ્રામનો પ્રથમ શહીદ મંગલ પાંડે ગણાય છે। બીજું, ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ કઈ નીતિ અપનાવી હતી? તો ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરો ની નીતિ અપનાવી હતી। ત્રીજું, ઓખા મંડળ વિસ્તારમાં કોણે કોણે અંગ્રેજોના જબરજસ્ત પ્રતિકાર કર્યો? તો ઓખા મંડળ વિસ્તારમાં જોધા માણેક અને મુળુ માણેકે અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કર્યો। ગુજરાતમાં ઈસવીસન 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે કયા કયા સ્થળો જોડાયેલા હતા? તો ગુજરાતમાં ઈસવીસન 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજાપુર, ખેરાળુ, સાબરકાંઠા વગેરે સ્થળો તેમજ મહીસાગર જિલ્લાનો પાંડરવાડા વિસ્તાર જોડાયેલો હતો। પ્રશ્ન 2, આ ટૂંક નોંધ લખો। પહેલું, ઈસવીસન 1857 ના સંગ્રામના આર્થિક કારણો જણાવો। તો ઈસવીસન 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના આર્થિક કારણો નીચે પ્રમાણે હતા, જેમાં પહેલું, અંગ્રેજ સરકારે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટે અપનાવેલી આર્થિક નીતિને કારણે ભારતનો વિદેશી વેપાર પડી ભાંગ્યો। અંગ્રેજ સરકારે ભારતને કાચા માલનું સંસ્થાન અને પોતાના દેશમાં બનેલા પાકા માલનું બજાર બનાવ્યું હતું। બીજું, પોતાના દેશને જરૂરી એવા કપાસ, ગળી, રેશમ વગેરે પાકો ભારતના ખેડૂતો ફરજિયાત ઉત્પન્ન કરે એવી નીતિ અંગ્રેજોએ અપનાવી હતી। પરિણામે ભારતમાં અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટી જાય એવી પરિસ્થિતિ સર્જાય। વિદ્યાર્થી મિત્રો, તમારે આ સિવાય આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં વિષયના દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો જેમ કે ગણિત જય સર, વિજ્ઞાન ફેનિલ સર, એસએસ પરેશ સર, ઇંગ્લિશ નીલમ મેડમ, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પીડીએફ, વિષય પ્રમાણેનું મટીરીયલ, પરીક્ષાના સમયે પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી, સ્વાધ્યાય પોથી વગેરેના વિડીયો આપણી એપ્લિકેશન જે તમે ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરશો એટલે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ થશે। પેજ ખુલેમાં મમ્મી પપ્પાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો તો પેડ કોર્સમાં ધોરણ પ્રમાણે પેડ પ્લાન મળશે। એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયોમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ શકશો। ત્રીજું, અંગ્રેજ સરકારની અન્યાયી મહેસૂલ નીતિને કારણે ખેડૂતો પાયમાલ થયા, જમીનદારો જમીન વિહોણા બન્યા। ચોથું, અંગ્રેજોની ભેદભાવ ભરી જકાત નીતિને કારણે ભારતમાં ધમધમતા ગૃહ ઉદ્યોગો, હસ્ત ઉદ્યોગો, ગ્રામોદ્યોગો પડી ભાંગતા લાખો કારીગરો બેકાર બન્યા। પાંચમું, અંગ્રેજોએ વેપાર ધંધાથી ધમધમતા ભારતના અનેક મોટા શહેરોની જાહો જલાલી ઓછી કરી દીધી। ઈસવીસન 1801 થી ઈસવીસન 1857 સુધીમાં ભારતમાં નાના મોટા અનેક દુકાળો પડ્યા। અંગ્રેજોએ લોકોને એમાંથી બચાવવા રાહતના પગલાં ન ભર્યા। અનાજની અછતને કારણે અસંખ્ય લોકો દુકાળમાં મૃત્યુ પામ્યા। બીજું, ઈસવીસન 1857 ના સંગ્રામની નિષ્ફળતાના કારણો। તો પેલું, કેન્દ્રીય નેતાગીરીનો અભાવ। ઈસવીસન 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અનેક નેતાઓ હતા, પરંતુ તેમાં સમગ્ર સંગ્રામને દોરવણી આપી શકે એવો કોઈ સમર્થ, સર્વોચ્ચ અને સર્વમાન્ય નેતા ન હતો। રાજાઓ અને જાગીરદારો કોઈનો હુકમ માનવા તૈયાર ન હતા। સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા। સંગ્રામ જુદા જુદા સ્થળોએ જુદા જુદા નેતૃત્વ નીચે થયો। સંગ્રામમાં કેન્દ્રીય સંગઠન અને નેતૃત્વનો અભાવ હતો, જે સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ હતું। બીજું, અંગ્રેજોની લશ્કરી તાકાત। સંગ્રામીઓની સૈન્ય શક્તિ, શસ્ત્રો અને નેતાગીરી કરતા અંગ્રેજોની સૈન્ય શક્તિ, લશ્કરી શસ્ત્ર સરંજામ અને નેતાગીરી ચડિયાતા હતા। અંગ્રેજો પાસે આધુનિક શસ્ત્ર સરંજામ હતો, જ્યારે સંગ્રામીઓ પાસેના શસ્ત્રો જૂના અને અપૂરતા હતા। અંગ્રેજો પાસે રેલવે અને તાર વ્યવસ્થા હતી, જ્યારે સંગ્રામીઓ પાસે એ સાધનો ન હોવાથી જે તે સ્થળે વધારાના નવા શસ્ત્રો અને સૈનિકો પહોંચાડી શકાયા નહીં। અંગ્રેજો પાસે દરિયાઈ તાકાત હોવાથી તેમનું નૌકાદળ બહારથી બહુ ઝડપથી પોતાના નવા સૈનિકો લાવવા સક્ષમ બન્યું।
સંગ્રામીઓમાં રાણી લક્ષ્મીબાઈ અને તાત્યા તોપેને બાદ કરતા કોઈ શક્તિશાળી નેતા ન હતો. શક્તિશાળી સેનાપતિઓની મદદથી અંગ્રેજોએ સંગ્રામને બહુ ઝડપથી દબાવી દીધો. ત્રીજું, અન્ય કારણો. ભારતના મોટા ભાગના રાજાઓ સંગ્રામથી અલિપ્ત રહ્યા. હૈદરાબાદ, કાશ્મીર, પટિયાલા, ઇન્દોર, ગ્વાલિયર, ભોપાલ, વડોદરા વગેરેના શાસકોએ સંગ્રામને દબાવવામાં અંગ્રેજોને સહકાર આપ્યો હતો. શીખો અને ગુરખાઓ સંગ્રામમાં અંગ્રેજોના પક્ષમાં રહીને લડ્યા. તેમણે સંગ્રામને નિષ્ફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. સંગ્રામને અંગ્રેજ સરકારના નોકરિયાતો, શિક્ષિતો, બુદ્ધિજીવીઓ વગેરેનો સહકાર અને માર્ગદર્શન મળ્યા નહીં. સ્વાતંત્ર્ય સંગ્રામ સમગ્ર ભારતમાં ફેલાયો ન હતો. સંગ્રામનું ઉગ્ર સ્વરૂપ મોટા ભાગે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો પૂરતું મર્યાદિત હતું. તેથી અંગ્રેજો પોતાની શક્તિ કેન્દ્રિત કરીને સંગ્રામને નિષ્ફળ બનાવવામાં સફળ રહ્યા. સ્વાતંત્ર્ય સંગ્રામ 31 મે 1857ના રોજ ભારતભરમાં એક સાથે શરૂ થવાનો હતો, પરંતુ તે માર્ચ મહિનામાં જ શરૂ થઈ ગયો. તેથી સંગ્રામનું આયોજન વેરવિખેર થઈ ગયું અને અંગ્રેજ સરકાર સાવચેત થઈ ગઈ. બ. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલું, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ માટેના જવાબદાર કારણો વિશે નોંધ લખો. તો ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના માટેના જવાબદાર કારણો નીચે પ્રમાણે હતા. જેમાં પહેલું, રાજકીય કારણો. તો ઈસવીસન 1757ના પ્લાસીના અને 1764ના બક્સરના યુદ્ધમાં વિજય મેળવીને અંગ્રેજોએ ભારતમાં રાજકીય સત્તા સ્થાપી. એ પછી ડચ અને ફ્રેન્ચ પ્રજાને, ટીપુ સુલતાનને તેમજ અવધના નવાબ હૈદરાબાદના નિઝામ, મુગલ બાદશાહ, તાંજોર, મરાઠાઓ વગેરેને પરાજિત કરી ઈસવીસન 1818 સુધીમાં સંપૂર્ણ ભારત પર અંગ્રેજોએ પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી. લોર્ડ વેલેસ્લીએ સહાયકારી યોજના અને લોર્ડ ડેલહાઉસીએ ખાલસા નીતિ દ્વારા ભારતના દેશી રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા. લોર્ડ ડેલહાઉસીએ નાના સાહેબ પેશવા, મુગલ બાદશાહ બહાદુર શાહ અને અન્ય રાજાઓના પેન્શન બંધ કર્યા. તેણે ઇનામ કમિશન દ્વારા અનેક જમીનદારોની જમીનો જપ્ત કરી. પરિણામે દેશી રાજ્યોના રાજાઓ, જમીનદારો અને મુસ્લિમોમાં અંગ્રેજ સરકાર સામે ભારે અસંતોષ વ્યાપ્યો. તેઓ અંગ્રેજોના દુશ્મન બન્યા. તેમણે પોતાની પ્રજાને અંગ્રેજો સામે ઉશ્કેરી. બીજું છે વહીવટી કારણો. અંગ્રેજોએ વહીવટના બધા જ ઊંચા હોદ્દાઓ પર અંગ્રેજોની નિયુક્તિ કરી. ભારતીયોની નિમણૂક માત્ર નીચલી કક્ષાના સ્થાનો પર કરવામાં આવતી. ભારતીય કર્મચારીઓ અને અંગ્રેજ કર્મચારીઓ વચ્ચે પગારમાં મોટો તફાવત હતો. આથી ભારતીયોમાં અસંતોષ વધતો ગયો. અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા ત્રાસદાયક હતી. અંગ્રેજ સરકારે સામાન્ય અને ગરીબ વર્ગ પર આકરા કરવેરા નાખ્યા હતા. ખેડૂતો પાસેથી મહેસૂલની ઉઘરાણી કડકાઈપૂર્વક કરવામાં આવતી હતી. અંગ્રેજોની અત્યંત ખર્ચાળ ન્યાય પદ્ધતિથી અને પોલીસ તંત્રની નિષ્ક્રિયતાથી લોકોમાં અંગ્રેજો પ્રત્યે રોષ જન્મ્યો હતો. ત્રીજું છે આર્થિક કારણો. તો ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના આર્થિક કારણો નીચે પ્રમાણે હતા. જેમાં અંગ્રેજ સરકારે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટે અપનાવેલી આર્થિક નીતિને કારણે ભારતનો વિદેશી વેપાર પડી ભાંગ્યો. અંગ્રેજ સરકારે ભારતને કાચા માલનું સંસ્થાન અને પોતાના દેશમાં બનેલા પાકા માલનું બજાર બનાવ્યું હતું. પોતાના દેશને જરૂરી એવા કપાસ, ગળી, રેશમ વગેરે પાકો ભારતના ખેડૂતો ફરજિયાત ઉત્પન્ન કરે એવી નીતિ અંગ્રેજોએ અપનાવી હતી. પરિણામે ભારતમાં અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટી જાય એવી પરિસ્થિતિ સર્જાઈ. અંગ્રેજ સરકારની અન્યાયી મહેસૂલ નીતિને કારણે ખેડૂતો પાયમાલ થયા. જમીનદારો જમીન વિહોણા બન્યા. અંગ્રેજોની ભેદભાવભરી જકાત નીતિને કારણે ભારતના ધમધમતા ગૃહ ઉદ્યોગો, હસ્ત ઉદ્યોગો અને ગ્રામોદ્યોગો પડી ભાંગતા લાખો કારીગરો બેકાર બન્યા. આ સિવાય મિત્રો ચોથો મુદ્દો તમે વિડીયો પોઝ કરીને લખી શકશો, સામાજિક અને ધાર્મિક કારણો. બરાબર, અહીંયા સુધીનું તમારે લખવાનું છે. પાંચમો મુદ્દો પણ તમે લખી શકશો, લશ્કરી કારણો. બરાબર, તો અહીંયા સુધી લખવાનું. ઉપયુક્ત કારણો લીધે અંગ્રેજ સૈન્યના ભારતીય સૈનિકો અંગ્રેજો પ્રત્યે ખૂબ રોષ ફેલાયો હતો. છઠ્ઠું લખવાનું છે તાત્કાલિક કારણો. તો એ પણ અહીંયા સુધી લખવાનું. આમ એનફિલ્ડ નામની રાઇફલ ઈસવીસન 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ હતું. કેટલાક ઇતિહાસકારો કારતૂસોની હકીકતને અફવા માનતા નથી. બીજું, કેન્દ્રીય નેતાગીરીનો અભાવ એ ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ ગણાય છે. આ વિધાન સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ અગાઉના મુદ્દામાં જોઈ ગયા છીએ. બીજું છે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના સ્વરૂપ વિશે સવિસ્તર નોંધ લખો. વિડીયો પોઝ કરીને લખી શકો છો, અથવા મેં કીધું એમ આ પીડીએફ કે પછી તમારે આવા વિડીયો જોવા હોય તો ક્યાંથી મળશે? આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી. પ્રશ્ન 3, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પહેલું, ઈસવીસન 1857ના સંગ્રામના મુખ્ય સ્થળોમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી? તો ચંડીગઢ. બીજું, ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર કોણ હતા? ડેલહાઉસી.
ત્રીજું, એનફિલ્ડ રાઇફલના કારતૂસ પર કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી? ગાય અને ડુક્કર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. તમારા મિત્રો દોસ્તોને શેર કરજો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.